નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 18 અભ્યાસ કરી રહ્યા છીએ ત્રિકોણમિતીય ગુણોત્તરો. તેમાં આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શીખ્યા અને તેના આધારે તેના દાખલા ઉકેલતા શીખ્યા. આજે વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના છે. ઓલા એમનેમ કે કોઈ પણ થીટા આપી દે, ખૂણો એ એમ આપી દે, ખૂણાને માપ નહોતું આપતા આપણને. હવે તો કે તમને ખૂણાનું માપ આપી દેશે ને એનો ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાનો છે. એમાં 30, 45, 60, 90 અને 0ના માપના આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવીશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો 45 અંશના ખૂણા માટેનો ત્રિકોણમિતીય ગુણોત્તર. અહીંયા કાટકોણ ત્રિકોણ આપ્યો છે, બી ખૂણો કાટકોણ છે. હવે ખૂણો એ અથવા તો કોઈ પણ એક ખૂણો તમે 45 નો લ્યો તો એક 45 નો લેશો તો હવે બીજો શું, આ બે એકબીજાના કોટિકોણ હોય ને એને 80. કોટિકોણ એટલે શું, તો કે જે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 90 અંશ. ખૂણો 1 પ્લસ ખૂણો 2 બરાબર શું થાય, તો કે 90. એને એકબીજાના શું કહેવાય, કોટિકોણ. અને ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણને ખ્યાલ જ છે કે 180 હોય. હવે તો કે એક ખૂણો તો કાટકોણ છે એટલે 90 તો નીકળી જશે, તો બાકીના બે ખૂણા છે એ એકબીજાના કોટિકોણ હોય ને, કે એક 30 નો હોય તો બીજો છે એને 90 - 30 કરો તો કેટલો વધે 60. હવે અહીંયા એક 45 છે તો બીજો કેટલાનો થશે, તો કે 90 માંથી 45 બાદ કરશો તો બીજો પણ કેવો થાય 45 નો. એટલે ખૂણો એ અને ખૂણો સી બેયના માપ કેવા થશે, સરખા. હવે બે ખૂણાના માપ સરખા છે તો આપણને ખ્યાલ આવી જાય કે આ બે બાજુના માપ પણ કેવા હશે, તો કે સરખા. કે બીસી અને એબી, આ વેધ અને પાયો, આ બે માપ સરખા હોઈ શકે, આ હોઈ શકે નહીં. શું કામ? કારણ કે કર્ણ હંમેશા આ બે કરતા કેવું હોય, મોટો હોય. તો આગળ પણ ઘણી વાર મેં તમને કીધું જ છે. એટલે આપણે ધારી લીધું, ધારો કે એબી ને બીસી બેયના માપ એ છે. હવે એના માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાનો. ત્રીજી બાજુ તો શોધવી જ પડે ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવા માટે. તો પાયથાગોરસનો પ્રમેય મૂકી દેશો, એનો સ્ક્વેર પ્લસ એનો સ્ક્વેર એટલે 2a નો સ્ક્વેર. વર્ગમૂળ કાઢશો તો આનું વર્ગમૂળ ખાલી એ થશે ને આનું વર્ગમૂળની અંદર 2. ત્રીજી બાજુ મળી ગઈ, એ વર્ગમૂળની અંદર 2. હવે તો કે બધા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર શોધી લ્યો. સાઈન લેવો હોય એનો અથવા સી નો, કોઈ પણ નો તમે લ્યો. એ ખૂણા એ નો સાઈન લેશો તો કેટલું થશે, સામેની બાજુ અને પાસેની બે સરખી જ છે. સામેની બાજુ એ છેદમાં પાસે કર્ણ એટલે શું થશે, એ કેન્સલ થઈ ગયા તો કેટલો 1// વર્ગમૂળની અંદર 2. સાઈન 45 કોસનું લેશો તો શું થશે, પાસેની છેદમાં કર્ણ એટલે એનું પણ એ જ થશે, 1// વર્ગમૂળની અંદર 2. હવે tan લેશો તો સામેની છેદમાં પાસેની a/a બરાબર શું થાય 1. જો અહીંયા આગળ આપેલા છે સાઈન 45, 1// વર્ગમૂળની 2, આ પણ 2. ટેનમાં ખ્યાલ છે સામેની છેદમાં પાસેની 45 ના. અહીંયા આના માટે તમે લેશો કે આના માટે, બે સરખા જ છે કારણ કે બે ખૂણા 45 ના જ છે ને. હવે કોસેક, તો કોસેક તો આપણને ખ્યાલ છે કોનો વ્યસ્ત છે, તો કે સાઈન નો. એટલે આમ લખી નાખવાનું 1// સાઈન 45 1. હવે સાઈન 45 ની કિંમત અહીં કેટલી મળી, 1// વર્ગમૂળની અંદર 2. તો છેદનો છેદ ક્યાં જતો રહેશે, અંશમાં. આમ ડાયરેક્ટ વ્યસ્ત કરી નાખો ને તો પણ ચાલે, કે સાઈન 45 1/2 છે તો આનો વ્યસ્ત અંશમાં જશે તો વર્ગમૂળની અંદર 2. કોસ 45 પણ શું થશે, વર્ગમૂળની અંદર 2. હવે એકનો વ્યસ્ત તો શું થાય 1. એટલે કોટ અને tan 45 બેયની કિંમત 1 થાય. આવી રીતે તમારે ત્રિકોણમિતીય ગુણોત્તર, જો તમને ભૂલાઈ જાય બાકી તમારે કોષ્ટક યાદ રાખવું પડે. ભૂલાઈ જાય તો તમારે આમ યાદ રાખવાનું કે કોઈ પણ એક ધારીને ત્રિકોણ દોરીને બનાવી લેવાનું. આ હતા 45ના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તર. હવે 30 અને 60 માટે તો અહીંયા કીધું કે વિચારો કે એક સમબાજુ ત્રિકોણ ABC છે.
સમબાજુ એટલે ખબર, ત્રણેય બાજુનું માપ કેવા હોય, સરખા, અને ખૂણા પણ ત્રણેય સરખા હોય, 60, 60 અને 60. હવે એની ઉપર તો કે વેધ તમે દોરો છો, લંબ અથવા તો વેધ, કે બીસી બાજુ ઉપર લંબ છે એ તો કે આ બે બાજુનું સરખા ભાગમાં વિભાજન કરે ને, કે એડી નું માપ શું થાય તો કે 1/2 બીસી. હવે અહીંયાથી લંબ દોરો એટલે આ 60 નો હતો તો અડધો થઈ જશે, 30 નો એક્ઝેક્ટ સરખા ભાગમાં વિભાજિત કરે એટલે ખૂણો એ 30, ખૂણો બી 60, અને આ ડી આ કેવો થઈ ગયો, કાટકોણ ત્રિકોણો બે થઈ ગયા સમરૂપ, એબીડી અને એસીડી. ન્યા બીડી બરાબર ડીસી, કે આ બે બાજુ કેવી હોય, સરખી, કે આખી બાજુ બીસી છે એ 8 હોય તો બે કેટલું હોય, આ 4, 4, કારણ કે સમબાજુ ત્રિકોણ છે અને લંબ હોય તો કે જે બાજુ ઉપર દોરવામાં આવે ખૂણા અને બાજુનું લંબ છે એ સરખા ભાગમાં વિભાજન કરે. હવે આપણે ધારી લીધું કે ધારો કે AB નું માપ 2A છે, એટલે AB, BC ને AC બધાયનું 2A જ થશે. શું કામ, કારણ કે સમબાજુ છે એટલે ત્રણેય બાજુ કેવી થાય, સરખી થાય ને. આપણે એક ત્રિકોણ લેવાનો, આ સાઈડના બે ખૂણા છે એટલે આ ત્રિકોણ લઈએ તો ત્રિકોણની ત્રણ બાજુનું માપ આપણને ખ્યાલ હોવા જોઈએ ને. આ તો મેં એમને લખ્યું છે 4 ત્રિકોણમિતીય ગુણોત્તર માટે. હજી તો આપણને એક જ ખબર છે, એડી પણ નથી ખબર ને બીડી નથી ખબર, પણ આખું માપ બીસી ખબર છે એટલે તમને બીડી ને ડીસી મળી જાય, કે બીડી બરાબર શું થશે, અડધો માપ છે તો કે આખું માપ 1/2 ગુણ્યા બીસી, કે આ બીસી માપનું અડધું, તો બીસી નું માપ કેટલું આમ છે 2A ભાગ્યા 2, 2 કેન્સલ કરશો તો એ માપ શું આનું મળશે, કે બીડી અને ડીસી બેયનું એ મળ્યું. હવે 1 અને 2 બાજુ ખબર, પાયથાગોરસનો પ્રમેય મૂકી દેશો તો એડી થઈ જશે, એડી નો સ્ક્વેર બરાબર AB સ્ક્વેર માઇનસ BD સ્ક્વેર, એટલે 2A નો સ્ક્વેર માઇનસ એનો 2 નો વર્ગ, 4A ના સ્ક્વેર માંથી 1A નો સ્ક્વેર બાદ કરો 3A, વર્ગમૂળ કાઢશો એટલે એ વર્ગમૂળની અંદર 3. હવે ત્રણેય બાજુના માપ છે એ તમને ખ્યાલ પડી ગયા. હવે ત્રિકોણમિતીય ગુણોત્તર મૂકો છે, પેલા 30 ના લીધા છે ને, કે sin 30, સામેની બાજુ શું છે તો કે એ ના છેદમાં કર્ણ એટલે 2A, એ કેન્સલ થઈ ગઈ 1/2. હવે cos 30 લેશો તો પાસેની બાજુ એટલે વર્ગમૂળની અંદર 3A અને કર્ણ એટલે 2A, એ કેન્સલ થયા વર્ગમૂળની અંદર 3/2 cos 30. હવે tan શું થાય તો કે સામેની એ અને પાસેની એ વર્ગમૂળની અંદર 3 એટલે ખાલી 1/3. હવે પછી કોસેક, એ તો આપણને ખ્યાલ જ છે કોનું વ્યસ્ત છે આનું, આ 1/2 હોય તો કોસેક ખાલી 2, આ વર્ગમૂળની અંદર 3/2 છે તો સેક આનો વ્યસ્ત કરો છો 2/વર્ગમૂળની અંદર 3, અને tan 30 તો કે 1/વર્ગમૂળની અંદર 3 છે તો વર્ગમૂળની અંદર 3/1. તે જ પ્રમાણે sin, જો આમાં ઊંધું, જે sin 30 ની કિંમત થશે ને એ તમારા માટે તો કે cos 60 ની કિંમત થશે, અને cos 30 ની કિંમત હશે ને એ શું થશે તો કે sin 30 ની. sin 60 જોવો છે સામેની બાજુ વર્ગમૂળની અંદર 3 ને કર્ણ ખાલી 2 આવશે, કોની હતી, cos 30 ની હતી. cos 60 માં 1/2 એવી રીતે બધાય ગુણોત્તર તમે મૂકશો. કોટની તો 1/વર્ગમૂળની અંદર 3, કોટ 30 ની, કે tan અને કોટમાં શું થાય કે વ્યસ્ત આવશે, tan 30 ની જે હતી એની વિરુદ્ધ શું આવે tan 60, tan 30 અને tan 60 સરખી હશે, કે tan 30 અને કોટ 60 ની, અને કોટ 30 અને tan 60 ની. હવે 90 અને 0 માટે હવે જોઈએ તો કાટકોણ ત્રિકોણમાં ખૂણા એ નું માપ આપણે શૂન્ય થાય ત્યાં સુધી ઓછું કરીએ, કે આ શૂન્ય ક્યારે થાય તો કે આમ ઝૂકતો જશે ત્યારે કોની નજીક આવતો જાય, કે આ તમે માપ ઘટાડતા જશો એટલે આ બીસી નું માપ કેવું થતું જશે, ઘટતું જશે બીસી ની કિંમત પણ, કે બીસી ની લંબાઈ શું થાય, ઘટતી જશે, અને બિંદુ સી છે તે
કે તો કે બિંદુ બી ની છે એ કેવું તો કે નજીક આવતું જશે. જ્યારે ખૂણા એનું માપ 0 ની એકદમ નજીક હશે ત્યારે શું થશે તો કે એસી અને એબી લગભગ કેવા થાય તો કે સમાન. આપણે ગણી લઈએ કે બેયનું માપ સમાન થાય એટલે સામેની અને પાસેની સરખી થાય. અને એનું માપ 0 ની એકદમ નજીક થાય ત્યારે શું થાય તો કે બીસી ની લંબાઈ પણ કેવી થઈ જશે 0 ની નજીક થઈ જશે. એટલે આપણે કોસ એ બરાબર શું છે તો કે કોસ છે પાસેની બાજુ છેદમાં કર્ણ. આમ થાય તો પાસેની અને કર્ણ બે કેવા થઈ છે તો કે એકદમ સરખા એટલે એકની નજીક. એટલે કોસ એ ની કિંમત શું થાય તો કે 0. એટલે કોસ 0 છે. કોસ થીટા માટે 0 નો ખૂણો એટલે એકદમ 1 કે આ બે માપ સરખા થઈ જાય. એટલે સરખા હોય એટલે ગુણોત્તર કેવો આવે 1 આવે. અને સાઈન 0 સાઈનમાં શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ એટલે આ બીસી ની કિંમત ઘટીને બીસી નું માપ એકદમ 0 ની નજીક આવી જાય છે. એટલે સામેની બાજુ 0 ભાગ્યા તમે 1 કરશો એટલે જવાબ શું આવશે તો કે 0 જ આવવાનું છે. એમ 0 ભાગ્યા 1 એટલે કે અહીં 0 સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો જવાબ શું આવવાનો છે 0. એટલે સાઈન 0 ની કિંમત શું થાય 0. હવે tan 0 તો કે સાઈન ભાગ્યા કોસ કરો એટલે 0 ભાગ્યા 1 કરશો એટલે શું થાય 0 જ થાય. કોટ શું થશે તો કે tan નો વ્યસ્ત છે ને આપણને ખ્યાલ જ છે કે 0 ભાગ્યા 1 આમ થાય છેદમાં કંઈ ન હોય. 1 ભાગ્યા 0 એ કેવું છે અવ્યાખ્યાયિત કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર શક્ય નથી કારણ કે 0 નો ઘડિયો છે નહીં એટલે અવ્યાખ્યાયિત. 0 સાથે છેદમાં 0 જ્યાં આવે ને ત્યાં અવ્યાખ્યાયિત. હવે સેક કોનું વ્યસ્ત છે તો કે કોસનું. તો કોસ 1 ના છેદમાં 1 આમ થાય કાંઈ ન હોય શું હોય 1 તો હોય જ તે. તો આનું વ્યસ્ત કરશું તો શું આવે 1 જ આવશે ને. કોસેક શું થાય તો કે સાઈન 0 હતો 0 ભાગ્યા 1 આનું વ્યસ્ત કરશું એટલે શું થાય 1 ભાગ્યા 0 એટલે 0 સાથે ભાગાકાર અશક્ય એટલે શું આવશે અવ્યાખ્યાયિત. એટલે શું થાય આ બધા સાઈન 0 એની કિંમત 0 કોસ 0 ની કિંમત 1 પછી tan 0 ની કિંમત 0 કોટ 0 ની અવ્યાખ્યાયિત સેક 0 ની 1 અને કોસેક ની પાછી અવ્યાખ્યાયિત. હવે 90 નો ખૂણો આપણે જોઈએ કે જો એબીસી માં ખૂણો એનું માપ 90 થાય ત્યાં સુધી ક્રમશઃ શું કહ્યું છે આપણે વધારતા જાય. એટલે વધારતા જાય એટલે શું થાય તો કે આ માપ છે તો એ વધતું જશે તો શું થશે તો કોની નજીક તો કે આ એસી છે એ કોની નજીક આવતું જશે તો કે એસી અને બીસી ના માપ સમાન એકદમ કે બીસી અને એસી નું મૂલ્ય એકદમ સમાન થતું જશે. અને ઘટતું કોનું જશે માપ તો કે એબી. ઉપરનામાં બીસી નું ઘટતું જતું હતું ને કે આમ તમે જાશો તો જ આમ થતું જશે તો જ આ લીટો સીધો થાય તો જ 90 ની નજીક જશે. એટલે તો કે ખૂણા સી નું માપ 0 ની એકદમ નજીક થશે અને એસી અને બીસી ને લગભગ સંપાતી થશે એટલે બે એક માપ થઈ જશે. એટલે તો કે 0 ની એકદમ નજીક થાય ત્યારે ખૂણા એનું માપ અત્યંત નજીક હશે 0 ની. એટલે એસી અને બીસી ની લંબાઈ લગભગ સમાન થશે. તેથી સાઈન એનું મૂલ્ય છે ઈ તો કે 1 ની અત્યંત નજીક હશે. કે સાઈન એની કિંમત શું થશે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે આ બે લગભગ એકબીજાને સમાન થાય એટલે એની કિંમત પણ શું થાય 1. અને કોસ એનું શું થાય પાસેની કારણ કે આ બાજુ ઘટતી જાય કે એબી નું માપ 0 ની અત્યંત નજીક થશે. ખૂણા સી નું માપ જો ખૂણો સી ઘટતો જશે 0 ની નજીક એટલે એબી નું માપ છે એ લગભગ 0 થશે. એટલે કોસ એનું મૂલ્ય 0 ની એકદમ નજીક થશે. તો ઓલા ઉપરના ગુણોત્તર હતા એવી રીતે જ સાઈન 90 છે તો tan શું થશે તો કે 1 ભાગ્યા 0 એટલે tan 0 ની કિંમત શું થાય અવ્યાખ્યાયિત. આવી રહી છો સોરી tan 90 ની અવ્યાખ્યાયિત. આ બધા ત્રિકોણમિતીય ગુણોત્તરનું કોષ્ટક છે
કે આપણે એક લાઈન તમે આ શોધી લ્યો કે સાઇનની કે સાઇન 0